નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9માં વિષય વિજ્ઞાનની દ્વિતીય સત્રની પ્રશ્ન બેંક છે તે આવી ગઈ છે. બરાબર, ગઈકાલે આપણે ધોરણ 10 ને પ્રશ્ન બેંકનું સોલ્યુશન મૂક્યું છે. ચલો, આજે આપણે આખા એક જ વિડીયોમાં ધોરણ 9માં જે પણ આ પ્રશ્ન બેંક આપેલી છે, બરાબર, એનું સોલ્યુશન આપણે મૂકવાના છે સંપૂર્ણ જવાબ સાથે. બરાબર, તો વિડીયોને પૂરો જોજો અને બીજા તમારા ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરજો. અને જો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ચાલો, પહેલા તો ચેપ્ટર છે ત્રીજું, 8મું અને 9મું. આ ત્રણ ચેપ્ટરમાંથી આ બધા ક્વેશ્ચન છે આની અંદર આવવાના છે. ચલો, પહેલું સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. I બરાબર F ગુણ્યા T માં I શું છે? તો કે I એટલે એને બળનો આઘાત કહેવાય. બળના આઘાતનું સૂત્ર છે બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય. દબાણનો SI એકમ ખાલી જગ્યા છે. તો મિત્રો પહેલા દબાણનું જો સૂત્ર તમને આવડતું હોય તો એકમ આવડે. દબાણ P બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ એટલે એરિયા. બળનો એકમ ન્યૂટન છેદમાં ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો કયો થયો? ઓપ્શન એ. ચલો, પછી છે બધા જ નિષ્ક્રિય વાયુની પરમાણ્વીયતા કેટલી છે? તો કે એના એક અણુમાં એક પરમાણુ છે એટલે બધા જ નિષ્ક્રિય વાયુ એક પરમાણ્વીય છે. ચોથું, નીચેનામાંથી કોણ મહત્તમ સંખ્યામાં પરમાણુ ધરાવે છે? તો કે આની અંદર 6 ને 2 8, ટોટલ 8 પરમાણુ આની અંદર છે. તો ઓપ્શન સી આવશે. બરાબર, એનું નામ છે ઇથેન છે તે થશે. પાંચમું, સોડિયમની રાસાયણિક સંજ્ઞા ખાલી જગ્યા છે Na. લેટિન નામ છે એનું નેટ્રિયમ. નેટ્રિયમ એના ઉપરથી Na. ચલો, છઠ્ઠું, સોડિયમ કાર્બોનેટનું સૂત્ર ખાલી જગ્યા છે. તો સોડિયમ કાર્બોનેટ એટલે થશે Na2CO3. ચોક્કસ વીજભાર ધરાવતા પરમાણુના સમૂહને ખાલી જગ્યા કહેવાય. તો પરમાણુનો સમૂહ એને કહેવાય બહુ પરમાણવીય આયન. પછી છે 10⁶ ડાઇન બરાબર ખાલી જગ્યા ન્યૂટન. હવે મિત્રો આપણી પાસે જે સવાલ છે ને આવો છે કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન થાય. તો આને ઉલટું લખીએ કે ભાઈ 10⁵ ડાઇન હોય તો 1 ન્યૂટન કહેવાય. તો તમને ડાઇન કેટલા પૂછ્યા? 10⁶ ડાઇન. તો આ બાજુ 10 વધે, સામે 10 વધારી દો એટલે 10 ન્યૂટન છે તે થશે. વેગમાનનું સૂત્ર ખાલી જગ્યા છે. તો કે P બરાબર m/v. કેપિટલ G નો SI એકમ તો કે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. આવડો આ થશે. બરાબર, ચલો, ખરા ખોટામાં પૃથ્વી ઉપર ગુરુત્વ પ્રવેગ G નું મૂલ્ય 9.8 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. અહીંયા કંઈક એકમમાં ભૂલ છે. 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે. કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. આ એકમ છે એ મિત્રો ખોટો છે. બરાબર, મૂલ્ય 9.8 છે એ બરાબર છે, કિલોગ્રામ નહીં. એકમમાં હવે જો બે ઓપ્શન સંભાવના છે. જો એકમમાં ભૂલ છે, જો એકમ આનો આ રે તો વિધાન ખોટું આવે. બરાબર, બાકી જો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર રહેશે તો વિધાન સાચું આવશે. અહીંયા ભૂલ છે પણ તમને કદાચ એક્ઝામમાં જો આ પૂછશે, બરાબર, તો ત્યાં કદાચ એ સોલ્યુશન થઈ જશે. એકમ એનો સાચો આવશે. અહીંયા લખ્યો છે કિલોગ્રામ ઇન્ટુ મીટરની -2 તો એકમ જ માં ભૂલ છે. આવો એકમ કોઈનો છે જ નહીં. બરાબર, એટલે જો એકમ આનો રાખવાનો હોય તો જવાબ ખોટો થશે. પણ જો એનો સાચો એકમ લખેલો હોય મીટર ઇન્ટુ સેકન્ડની -2 તો વિધાન ખરું થશે. ચલો, 12મો છે દળ સદિશ રાશિ છે. તો કે નહીં, ખોટું. દળ અદિશ છે. વજનનો એકમ ન્યૂટન છે. તો કે હા. 14મું, હિલિયમનો પરમાણ્વીય દળ 4U છે. તો કે હા, બરાબર છે, 2He4. તો એનું જે દળ છે એ 4U છે. પછી છે કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ 8:3 છે. તો કે વિધાન ખોટું છે. 3:8 છે. કાર્બન 3 ગ્રામ હોય, સામે ઓક્સિજન 8 ગ્રામ હોય. ચલો, પછી છે નીચેનાના 2 ગુણના પ્રશ્નો છે. એમાં પહેલું છે K2CO3 નું આણ્વીય દળ શોધો. ચલો, તો તમારે જેનું આણ્વીય દળ શોધવાનું હોય મિત્રો એને લખવાનું. હું અહીંયા ગણતરી કરું છું. K2CO3 નું આણ્વીય દળ બરાબર
પોટેશિયમ 2 છે તો 2 ને આગળ લઈ લો. 2 કૌંસમાં પોટેશિયમનું પરમાણવીય દળ. ચલો પોટેશિયમની વાત પૂરી થઈ ગઈ. પછી પ્લસ કરવાનું. કાર્બન એકલો છે તો કાર્બનનું પરમાણવીય દળ. પછી ઓક્સિજન 3 છે તો 3 ને આગળ લઈ લો. 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ. ચલો બધાના દળ મૂકો. 2 ગુણ્યા પોટેશિયમનું જો કૌંસમાં કીધું છે 39 છે, વત્તા કાર્બનનું છે 12, વત્તા 3 ગુણ્યા ઓક્સિજનનું છે 16. ચલો 40 દુ 80 થાય, પણ એમાંથી 2 ઓછા એટલે 78. 39 ગુણ્યા 2 એટલે 78, વત્તા 12 વત્તા 16 તેરી 48. ચાલો આનો ટોટલ મારીએ તો કે સાહેબ 48 ને 2 50 ને 10 60, 60 ને 60 120 અને 138 લગભગ સરવાળો એનો થયો. બરાબર, તો દળ તમારું આવશે 138. કદાચ સરવાળો જોઈ લેજો, મેં મોઢે કર્યું છે, બહુ ખ્યાલ નહીં. ચલો બીજો છે તફાવત આપો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ જી અને ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી, આ બંને વચ્ચેનો તફાવત. ચલો તો તફાવત આપણી પાસે છે, હું તમને તફાવત અહીંયા જણાવું. તફાવતમાં છે પેલું કે કેપિટલ જી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને સ્મોલ જી ગુરુત્વ પ્રવેગ. તો પહેલું છે કે તે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ F ચલે છે m1 ઇન્ટુ m2 છેદમાં r² નો અચળાંક છે. અને આ સ્મોલ જી જે છે એ ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવતો પ્રવેગ છે. કેપિટલ જી નું મૂલ્ય સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ અચળ છે, દરેક જગ્યાએ એનું મૂલ્ય ફિક્સ છે, બદલાય નહીં. પણ સાહેબ સ્મોલ જી નું મૂલ્ય જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહો ઉપર જુદું જુદું હોય. કેપિટલ જી નો એસઆઈ એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ સ્ક્વેર છે. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર છે. અને જી નો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. જી નું મૂલ્ય 6.673 અથવા 67 લખો તોય ચાલે, ગુણ્યા 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર છે. જ્યારે સ્મોલ જી નું મૂલ્ય પૃથ્વી ઉપર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. કેપિટલ જી અદિશ રાશિ છે અને આ સ્મોલ જી પ્રવેગ છે જે સદિશ રાશિ છે. ચાલો ત્રીજો દાખલાઓ જનરલી મેં પેલામાં લીધા નથી, તમને આપણે લાઈવ અહીંયા ગણવાના છે. બરાબર, ત્રીજો છે પૃથ્વી ઉપર રહેલા 490 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દળ શોધો. ચાલો તો અહીંયા ગણતરી કરીએ. તમને દળ એટલે માસ શોધવાનું કીધું છે. વજન એટલે વેઇટ આપેલું છે, કેટલું તો કે 490 ન્યૂટન. વજનનું સૂત્ર મૂકો, વજન W બરાબર m ઇન્ટુ જી, જેમાંથી m શોધવાનું છે તો એમને કરતા બનાવો તો W ના છેદમાં જી. હવે W ની કિંમત તમારી પાસે છે 490, જી નું મૂલ્ય ચોખવટ નથી કરી તો 9.8 છે તે લેવાનું. બરાબર, 9.8. ચલો એનો પોઈન્ટ કાઢો એટલે ઉપર થશે 490 ના છેદમાં 98 ના છેદના 10. છેદના 10 ને ઉપર મોકલી દો એટલે આવું લખાશે 49 ગુણ્યા છેદના 10 ઉપર ગયા અને ઉપર એક મીંડું હતું એટલે 100 અલગથી કર્યા અને છેદમાં 98. ચલો 98, 49 દુ 98 અને 100, 50 દુ 100, તો કેટલું આવ્યું 50. તો દળ m બરાબર થશે 50 કિલોગ્રામ. ઓકે, ચલો નીચેના સંયોજનોના રાસાયણિક સૂત્ર લખો. એમોનિયા અને મેગ્નેશિયમ સલ્ફાઇડ. તો એમોનિયાનું સૂત્ર થશે NH3. NH3 આ એમોનિયા અને મેગ્નેશિયમ સલ્ફાઇડ તો MgS. વેગમાન એટલે શું તેનું સૂત્ર અને એનો એસઆઈ એકમ જણાવો. ચાલો તો આપણી પાસે છે અહીંયા વેગમાન કે પદાર્થના દળ અને વેગના ગુણનફળ. ગુણનફળ એટલે ગુણાકાર, એને એનું વેગમાન કહેવાય. તો સૂત્ર થશે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. દળ m હોય, વેગ p હોય તો v હોય તો વેગમાન p બરાબર mv. અને તેનો એસઆઈ એકમ તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. CGS માં ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તે સદિશ રાશિ છે અને એની દિશા વેગની દિશામાં હોય. ચાલો છઠ્ઠામાં કહે છે કે એક પ્રક્રિયામાં 5.3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ છે. તો અહીંયા જો સોડિયમ કાર્બોનેટ આપ્યું છે
જવાબ ભાઈ છે જ આપણી પાસે, પણ અહીંયા લખતા જઈએ સમીકરણમાં સોડિયમ કાર્બોનેટ 5.3 ગ્રામ, 6 ગ્રામ ઇથેનોઇક એસિડ એટલે ઇથેનોઇક એસિડ 6 ગ્રામ સાથે પ્રક્રિયા પામે અને 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ડાયોક્સાઇડ બન્યો છે 2.2 ગ્રામ, 0.9 ગ્રામ પાણી, તો 0.9 ગ્રામ પાણી બને છે અને 8.2 ગ્રામ સોડિયમ એસિટેટ બને છે 8.2 ગ્રામ. તો દર્શાવો કે આ અવલોકનો દળ સંચયના નિયમનું સમર્થન કરે છે. તો કે સાહેબ દળ સંચયનો નિયમ શું છે કે પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું ન સર્જન થાય ન નાશ થાય, એટલે કે આનું કુલ દળ અને પ્રક્રિયકો કહેવાય, અને પ્રક્રિયા થઈને જે બન્યું ને એને નિપજ કહેવાય, આનું કુલ દળ. આ બધું હરખું હોવું જોઈએ. તો 6 વત્તા 5.3 એટલે કેટલું થાય? 11.3 ગ્રામ થાય. અને સામે 8.2 વત્તા 2.2 વત્તા 0.9 એટલે એ પણ 11.3 જ થાય. તો સાહેબ જેટલું પ્રક્રિયકોનું દળ છે એટલું જ દળ નિપજોનું છે. તો દળ સંચયનો નિયમ પાલન થાય છે. ચાલો તમને અહીંયા બતાવું, જોઈ લો. પ્રક્રિયકોનું દળ 5.3 વત્તા 6 એટલે 11.3, નિપજોનું દળ 8.2 વત્તા 0.9 વત્તા 2.2 એટલે 11.3, બે દળ હરખા એટલે દળ સંચયના નિયમનું સમર્થન કરે છે, પાલન થાય છે. ચાલો હવે કહે છે અચળ પ્રવેગી સમીકરણો પરથી મુક્ત પતન પદાર્થની ગતિના સમીકરણો મેળવો. અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થના સમીકરણો મેળવવાના છે. તો સમીકરણો આપ્યા છે અહીંયા v બરાબર u પ્લસ at, બીજો છે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, અને ત્રીજો છે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ns ના આવે. આપણે ત્રીજું નથી મેળવવાનું કીધું, આપણને અહીંયા બે જ મેળવવાના કીધા છે. સોરી, એવડું જ કીધું છે v બરાબર u પ્લસ at અને v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. ચલો આના પરથી આવડું આપણી પાસે નથી, આ આપણને નથી મેળવવાનું. ઓકે, આવડું આપણને કીધેલું છે. કઈ નહીં, ખાલી મુક્ત પતન કરતો હોય એટલે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ લખવાનું છે કે સાહેબ જ્યારે પદાર્થ મુક્ત પતન કરતો હોય ને એટલે પ્રારંભમાં એ સ્થિર હોય, ઉપર પકડી રાખ્યો એટલે પ્રારંભમાં સ્થિર હોય તો એનો પ્રારંભિક વેગ u કેવો થાય? 0 થાય. હવે સાહેબ જ્યારે એ નીચે પડે એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ હેઠળ ગતિ કરે, એટલે અચળ પ્રવેગી ગતિ કરે તો એનો જે પ્રવેગ a છે એની જગ્યાએ સ્મોલ g થાય, અને એને કાપેલું જે અંતર છે એ એને પ્રાપ્ત કરેલી ઊંચાઈ જેટલું થાય. હવે આ u બરાબર 0 બરાબર a બરાબર g અને s બરાબર h એને આ સમીકરણોમાં મૂકો. તો પહેલું સમીકરણ v બરાબર u પ્લસ at માં કિંમત મૂકશો તો v નું તો કઈ છે નહીં એટલે v એમનું એમ, u 0 થઈ ગયું, એની જગ્યાએ g લેવાનું. તો પહેલું સમીકરણ બન્યું v બરાબર gt. અને બીજું સમીકરણ આપણે જે છે એનું જ વાત કરીએ, બીજાની વાત નથી કરતો. તો v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as આવું છે, જેમાં આપણી પાસે v નું તો કઈ છે નહીં, u ની કિંમત 0 એટલે આ આખું પદ 0 થઈ ગયું, બરાબર 2 એની જગ્યાએ g અને s ની જગ્યાએ h. તો v સ્ક્વેર બરાબર 2gh, v સ્ક્વેર બરાબર 2gh, v બરાબર gt અને ત્રીજામાં કિંમત મૂકી દો તો h બરાબર 1/2 gt સ્ક્વેર. પણ આ આપણને પૂછ્યું નથી. ચલો આઠમામાં કહે છે 250 ગ્રામ દળ વાળા પદાર્થ ઉપર 0.5 ન્યૂટન બળ લગાડતા તેમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય? ઓકે, ચલો દળ આપ્યું છે, દળ m બરાબર 250 ગ્રામ. તો પેલા તો આનું કિલોગ્રામ કરો, તો 250 ના કેટલા કિલો થાય? તો કે 0.250, 250 કિલો થાય, બરાબર. હવે એના ઉપર બળ લાગે છે, બળ એટલે F કેટલું? 0.5 ન્યૂટન. તો પ્રવેગ શોધવાનો કીધો છે એટલે એ ગોતવાનો છે, કઈ વાંધો નહીં, ન્યૂટનનો બીજો નિયમ લગાડો, F બરાબર m ઇન્ટુ a, જેમાંથી તમારે a શોધવાનું છે. તો a બરાબર f ના છેદમાં m. f તમારી પાસે કેટલું છે? 0.5, છેદમાં દળ છે 0.250. ચાલો પોઈન્ટ દૂર કરું, અહીંયા લખું છું
તો 5/10 થશે. નીચે થશે 250/1000. અંશનો છેદ છેદમાં મોકલો, છેદનો છેદ અંશમાં મોકલો, તો 5 ગુણ્યા થઈ ગયા 1000 અને છેદમાં 250 એને ગુણ્યા થઈ ગયા 10. 1 0 2 0 કેન્સલ. ચલો ઉપર છે 5 ગુણ્યા 10 એટલે 50, નીચે 25 છે. 25 દુ 50 તો કેટલું થશે? પ્રવેગ એ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ તમારો આન્સર. રેડી? હવે સવાલ છે, સમજો કે એક વજન કાંટા ઉપર તમારું જે દળ છે ને 54 કિલો નોંધાય છે. તમે વજન કાંટા ઉપર ઉભા રહ્યા, એ વજન કાંટે તમારું દળ માપીને આપ્યું 54 કિલો. તો શું તમારું દળ 54 કિલો કરતા વધારે હશે કે ઓછું હશે? સમજાવો. પહેલી વાત તો કે દળ એક રીતે જોવા જાવ તો દળ છે ને કોઈ દી બદલાય નહીં. આપણે કીધું દળ અચળ છે, પણ અહીંયા લોજિક નથી જોવાનું, અહીંયા સાયન્સ જોવાનું. સાયન્સ શું છે તો કે સાહેબ તમે વજન કાંટા ઉપર ઉભા રહ્યા એટલે હવે તમે જમીનના સંપર્કમાં નથી, વજન કાંટા ઉપર છો. તો તમે હવામાં લટકો છો એવું કહી શકાય. જો કે તમારી નીચે વજન કાંટો છે તો તમારી ઉપર ઉત્પ્લાવક બળ લાગે. તમારું વજન એટલે ગુરુત્વાકર્ષણ બળ જે નીચે છે, બરાબર, પણ તમને હવા ઉત્પ્લાવક બળ લગાડે એટલે ઉપર લાગે છે. એટલે તમારું જે સાચું વજન છે એમાંથી ઉત્પ્લાવક બળ બાદ થાય અને જે આંકડો આવશે એ તમને ડિસ્પ્લેમાં દેખાશે. એ તમારું દેખીતું વજન. તો તમારું જે હકીકત વાળું વજન છે એ કેવું આવશે? તો કે વધારે આવશે. તો હકીકતમાં તમારું જે દળ છે એ 54 કિલો કરતા વધારે થશે. મને સેમ સવાલ નથી મળ્યો, જે મળ્યો છે એ લખું અહીંયા 42 નું તમારે 54 કરી નાખવાનું, ન્યૂટનની જગ્યાએ કિલો કરી નાખવાનું. તો લખવાનું કે કેટલું કીધું આપણને? 54. તો 54 કિલો કરતા વધારે હશે. કારણ એનું છે કારણ કે વજન કાંટો એક સ્પ્રિંગ બેલેન્સ છે જે વસ્તુનું વજન માપે છે, પહેલા તો દળ નહીં. જ્યારે આપણે વજન કાંટા ઉપર ઉભા રહીએ છીએ ત્યારે આપણું વજન એટલે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ અધો દિશામાં એટલે કે નીચે લાગે છે અને હવા દ્વારા લાગતું ઉત્પ્લાવક બળ એ ઉપર તરફ લાગે છે. અને એટલે આપણું જે દેખીતું વજન છે એ સાચું વજન માઇનસ ઉત્પ્લાવક બળ થાય. અને એટલે સાચા વજન કરતા આપણું જે દેખીતું વજન છે એ ઓછું હશે. અને એટલે આપણું સાચું વજન એ 54 કિલો કરતા કેટલું હશે? વધારે હશે. દળ કયો કે વજન કયો. રેડી? આ તમારે જવાબ લખી દેવાનો. ચાલો 10મું છે, નીચે દર્શાવેલા સંયોજનની પરમાણવીયતા જણાવો. તો P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની પરમાણ્વીયતા 5 ને 2 7. આ 7 પરમાણ્વીય છે. આમાં 7 8 9 10 ને 11 આ 11 પરમાણ્વીય છે. પરમાણુની સંખ્યા અણુમાં રહેલા એને પરમાણ્વીયતા કહેવાય. ચલો વિભાગ બી ની વાત કરીએ. ખરા ખોટા? સલ્ફર અણુની રાસાયણિક સંજ્ઞા S8 છે. તો કે ખરું. પદાર્થનું જડત્વ એ તેની સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થામાં કરવામાં આવતા ફેરફારનો વિરોધ કરે છે. પદાર્થનું જડત્વ સ્થિર સ્થિતિને ગતિમાન અવસ્થાનો વિરોધ કરે. ખરું છે. રોકેટ ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત ઉપર કામ કરે. ખોટું. ન્યૂટનના ત્રીજા નિયમ ઉપર કામ કરે. અને સૌ પ્રથમ પ્રાયોગિક રીતે જીનું મૂલ્ય ન્યૂટને શોધ્યું હતું. તો એ પણ ખોટું છે. હેનરી કેવેન્ડિશે શોધ્યું છે. ચલો એક વાક્ય કે શબ્દમાં જ્યારે કોઈ પદાર્થ ઉપર પ્રવાહીમાં અંશતઃ કે સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે ઉત્પ્લાવક બળ કઈ દિશામાં લાગે? તો કે ઉધ્વ દિશામાં, ઉપર તરફ. દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે કયું સાધન વપરાય? તો કે લેક્ટોમીટર. લેક્ટોમીટર નામના સાધનની જરૂર પડે. 2/3 ભાગ જેટલા પાણી ભરેલું એક ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે અને અચાનક બ્રેક મારે તો ટેન્કરમાંનું પાણી કઈ દિશામાં જશે? સાહેબ બ્રેક મારે તો જડત્વને કારણે પાણી આગળ ગતિ કરતું હતું, આગળ જ જશે. તો પાણી આગળની દિશામાં જશે, આગળની દિશામાં ધકેલાય. 8મું સમાન આકાર સમાન કદ ધરાવતો એલ્યુમિનિયમ, સ્ટીલ અને લાકડાના 3 નક્કર પદાર્થો પૈકી કોનું જડત્વ વધારે? જેનું દળ વધારે એનું જડત્વ વધારે આવે. તો આમાંથી ત્રણેયમાંથી ભારે કોણ હશે? તો કે સ્ટીલ. એટલે સ્ટીલનું જડત્વ વધારે.
બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કઈ બાબતો પર આધાર રાખે? તો કે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે F બરાબર G ઇન્ટુ M છેદમાં D સ્ક્વેર અથવા R સ્ક્વેર. ડી લખો કે આર લખો, અંતર અથવા ત્રિજ્યા. તો સાહેબ એક તો એ દળ ઉપર આધાર રાખે અને બીજું અંતર ઉપર આધાર રાખે. તો બે બાબતો કઈ? તો કે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં જો લખ્યું છે. આ બધા જવાબો છે જ આપણી પાસે. ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય બે પદાર્થોના દળ અને તેમની વચ્ચેના અંતર ઉપર આધાર રાખે. 10મું, સંયોજકતા એટલે શું? જો લખ્યું છે કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજવાની ક્ષમતા એને તેની સંયોજકતા કહેવાય. અથવા તો બીજી વ્યાખ્યા છે કોઈ તત્વ દ્વારા ગુમાવવામાં આવતા, મેળવાતા કે ભાગીદારી કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા એને પણ સંયોજકતા કહેવાય. ચલો નીચેની આકૃતિનું અવલોકન કરો અને ન્યૂટનનો કયો નિયમ દર્શાવે છે? તો પહેલા તો ન્યૂટનનો ત્રીજો નિયમ દર્શાવે છે અને નિયમ ઉદાહરણ સહિત જણાવો. આ નિયમ મારે મૂકવાનો અહીંયા રહી ગયો, કાંઈ નહીં, હું બોલી જાઉં. ઉદાહરણ સહિત જણાવો. તો પેલા ત્રીજો નિયમ શું કહે કે સાહેબ બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયામાં પહેલો પદાર્થ બીજા પદાર્થ ઉપર અને બીજો પદાર્થ પહેલા ઉપર બળ લગાડે. આ બે બળોના મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય જેને ન્યૂટનનો ત્રીજો નિયમ કહેવાય. બરાબર? અને ઉદાહરણ સહિત સમજાવો. તો આજ એનું ઉદાહરણ આપી દઈએ કે સાહેબ એક ખલાસી, હોડીવાળો ખલાસી, બરાબર, એ હોડી પરથી જમીન ઉપર કૂદકો મારે છે. તો એના પગ દ્વારા જમીન હોડીને પાછળ ધક્કો મારે એટલે હોડી પાછળ ધકેલાય. એટલો જ ધક્કો હોડી એને આગળ લગાડે એટલે વ્યક્તિ આગળ તરફ આવશે. રોકેટ ઉપર તરફ જાય છે ત્યારે એની નોઝલ દ્વારા એન્જિનમાંથી નીકળતો ધુમાડો નીચે ધક્કો મારે એટલો જ ધક્કો જમીન એને ઉપર ધક્કો મારે એટલે રોકેટ ઉપર તરફ જાય. ચાલો આ સવાલ જોજો. પૃથ્વી ઉપર કોઈ ઊંચાઈએથી પથ્થર પૃથ્વીની સપાટીને સમાંતર ફેંક્યો. ચલો અહીંયા આકૃતિ દોરો, સમજો. આ જમીન છે, આ ઊંચાઈ ટાવર છે. અહીંથી એક વ્યક્તિ પથ્થરને સમક્ષિતિજ દિશામાં ફેંકે છે. ચાલો સમજો. અહીંથી પથ્થર એને હાથમાંથી આમ સીધો ફેંક્યો. તો સીધો પથ્થર ફેંક્યો, સીધો તો જશે જ નહીં, અંતે પાછો જમીન ઉપર જ આવીને પડવાનો છે. બરાબર? અને તે જ સમયે બીજો પથ્થર એટલી જ ઊંચાઈથી લંબ રૂપે નીચે છોડવામાં આવે છે. સાહેબ અહીંયાથી પદાર્થને નીચે છોડી દીધો, ધક્કો નથી માર્યો. તો કયો પથ્થર પૃથ્વીની સપાટી ઉપર પહેલા પહોંચશે અને કેમ? તો પહેલી વાત કે સાહેબ પદાર્થ નીચે તરફ પડતો હોય ને, સાંભળજો, પદાર્થ નીચે પડતો હોય ત્યારે એનો જે પ્રવેગ છે ને એ G9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જે નીચે આવે. એ પછી ગતિ કરતો હોય કે સ્થિર હોય, તો જવાબ એવો આવશે કે સાહેબ બંને પદાર્થો સાથે જ જમીન ઉપર પડશે. કારણ કે પૃથ્વી બે ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે એ બળ તો બેમાં સરખું છે અને બળને પદાર્થ કેટલી ઝડપથી ગતિ કરે છે એની આરે લેવા દેવા નથી. અને એટલે બે ઉપર ગુરુત્વાકર્ષણ હરખું લાગશે, બે પદાર્થો એક સાથે જ છે તે નીચે પડશે. બરાબર? ત્રીજું, શું તાપમાન બદલાતા પદાર્થની દ્રાવ્યતા બદલાય? તો કે હા. જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતા વધે. એક ઉદાહરણ આપીને સમજાવો. તો લખવાનું કે ભાઈ તમે રૂમ ટેમ્પરેચરે 100 ml પાણી લઈને એમાં ખાંડ ઓગાળો છો. ધારી લો કે એની અંદર 50 ગ્રામ ખાંડ ઓગળે છે. હવે તમે એ જ બાઉલને તમે ગરમ કરો અને હજુ ખાંડ નાખશો તો હજુ વધારે ઓગળશે. બરાબર? તો તાપમાન બદલાતા દ્રાવ્યતા બદલાય. લોખંડનો સળિયો અને તારના રાસાયણિક ગુણધર્મ સમાન છે. લોખંડનો સળિયો લ્યો કે લોખંડનો તાર લ્યો, રાસાયણિક ગુણધર્મ સમાન, પરંતુ ચાંદીની વીંટીના રાસાયણિક ગુણધર્મો લોખંડ કરતા જુદા છે. કેમ? તો કે સાહેબ જુદા જુદા તત્વો, આ લોખંડ છે, આ ચાંદી છે, જુદા જુદા તત્વોના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય. બરાબર? આની અંદરના પરમાણુનું દળ અલગ છે, અહીંયા દળ અલગ છે, અને એટલે ડાલ્ટનના અભિધારણા પ્રમાણે બરાબર જુદા જુદા તત્વો તો એના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય. 5મું, કોઈ એક પરમાણુને નરી આંખે જોવો શા માટે શક્ય નથી?
તો કે સાહેબ પરમાણુ આપણી કલ્પના પણ ન કરી શકાય એની બહારના સૂક્ષ્મ છે, અને એટલે આટલા સૂક્ષ્મ હોવાથી એને નરી આંખે છોડો સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં પણ જોઈ શકાતો નથી. છઠ્ઠું, ધારો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અચાનક શૂન્ય થઈ જાય તો તેના ઉપર અન્ય અવકાશીય પદાર્થનો પ્રભાવ નથી એવું કીધું છે. તો ચંદ્ર કઈ દિશામાં ગતિ કરશે? ચલો અહીંયા પૃથ્વી, એની ફરતે આ વર્તુળાકાર માર્ગે ચંદ્ર ભ્રમણ કરે છે, અને અહીંયા પહોંચવાથી ધારી લો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ 0 થઈ ગયું, તો સાહેબ અન્ય બીજા કોઈ બળો નથી લાગતા, તો આ પોઈન્ટે ચંદ્ર એ સ્પર્શકની દિશામાં એટલે કે સુરેખ પથ ઉપર ગતિ કરશે. એ બિંદુએથી સીધી રેખામાં ગતિ કરશે. તો લખવાનું છે વર્તુળાકાર માર્ગ બન્યો, એ વર્તુળાકાર માર્ગનો જે સ્પર્શક થતો હશે એ સ્પર્શકની દિશામાં એ ગતિ કરશે, સુરેખ પથ ઉપર ઇન શોર્ટ. ચલો આ કારણ આપણી પાસે છે કે ભાઈ એક પાતળી અને મજબૂત દોરીથી બનેલી પટ્ટીની મદદથી સ્કૂલ બેગને ઉપાડવાનું કાર્ય મુશ્કેલ કેમ હોય? તો કે જ્યારે સ્કૂલ બેગને હાથ વડે અથવા ખભા ઉપર ઊંચકવામાં આવે છે ત્યારે હાથ કે ખભા ઉપર લાગતું જે વજન છે એ સ્કૂલના બેગના વજન જેટલું હોય. હવે જો બેગના પટ્ટા પહોળા રાખવામાં આવે તો બેગનું જે વજન છે એ આખા ખભા ઉપર વહેંચાઈ જાય, કારણ કે દબાણનું સૂત્ર દબાણ બરાબર ધક્કો છે એમાં ક્ષેત્રફળ, બરાબર. એટલે ક્ષેત્રફળ વધી ગયું તો દબાણ ઘટી જાય, અને એટલે વિદ્યાર્થી બેગને સરળતાથી ઊંચકી શકે. પણ જો પટ્ટી પતલી હોય તો ક્ષેત્રફળ ઓછું હોય, ક્ષેત્રફળ ઓછું હોય તો દબાણ વધારે લાગે, અને એટલે એક પાતળી પટ્ટીથી એને ઊંચકવું મુશ્કેલ છે. આઠમો, બસની છત પર મૂકેલા સામાનને દોરડા વડે બાંધવાની કેમ સલાહ આપવામાં આવે છે? તો કે સાહેબ બસની છત પર મૂકેલા સામાનને દોરડાથી જો બાંધવામાં ન આવે તો 3 પરિસ્થિતિ. પહેલું કે જો બસ સ્થિર બસ અચાનક ગતિમાં આવે તો સામાન જડત્વને લીધે પાછળની તરફ ધકેલાય છે અને નીચે પડી જાય. જો બસ સુરેખ પથ ઉપર અચળ વેગથી ગતિ કરતી હોય અને ડ્રાઈવર અચાનક બ્રેક મારે તો જડત્વને કારણે સામાન આગળ છે તે પડી જશે. અને જો બસ ગતિ કરતી હોય અને ડ્રાઈવર અચાનક વળાંક લેશે તો જડત્વને કારણે સામાન વિરુદ્ધ દિશામાં પડી જશે. એટલા માટે સામાનને બાંધવો પડે. 9મું, પાણીનો પ્રવાહ શરૂ થતાની સાથે ઘાસના મેદાન કે લોન ઉપર પાણી છાંટવાનું જે સાધન છે ફુવારો, વોટર સ્પ્રિંકલર કહેવાય એને, એની ધરી ઉપર કેમ ઘૂમવા લાગે છે અને કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો કે સાહેબ ન્યૂટનના 3જા નિયમ ઉપર કામ કરે. જ્યારે પાણી એમાંથી બહાર આવે છે ત્યારે વોટર સ્પ્રિંકલર એટલે છિદ્રો વાળું ફુવારા જેવું જે સાધન છે એની ઉપર બળ લાગે, એની ઉપર બળ લાગે, અને એટલા માટે એ સાધન પાણી ઉપર બળ લગાડશે અને પાણીનું બળ લાગવાને કારણે પોતાની જગ્યા ઉપર ફરે છે. પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન 1:8ના પ્રમાણમાં જોડાય તો 3 ગ્રામ હાઇડ્રોજન વાયુની સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા ઓક્સિજન કેટલો જોવે? તો કે સાહેબ જો 1:8 પ્રમાણે જોડાતો હોય તો 3 ગ્રામે કેટલો હોય? તો કે 8 × 3 = 24 ગ્રામ. 24 ગ્રામ ઓક્સિજન જોવે.